ચૂંટણી ટાણી સોમાભાઈ પટેલ ફરી ચર્ચામાં આવ્યા। સોમાભાઈ પટેલે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું। અંગત કારણોસર કોંગ્રેસ છોડી અગાઉ પણ કોંગ્રેસ છોડી ચૂક્યા છે સોમાભાઈ પટેલ। સોમાભાઈ પટેલ રાજીનામા પર કોંગ્રેસ પક્ષે ઉઠાવ્યા સવાલ। કોંગ્રેસે 2020માં સોમાભાઈને સસ્પેન્ડ કર્યા હતા। સોમાભાઈનું રાજીનામું કે સસ્પેન્ડ થયેલા તે અંગે અસમંજસ। બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેને કર્યો પ્રચાર। કહ્યું કે રોજ લાખ દોઢ લાખનો ફાળો આવે છે, લોકો મારો ખર્ચ ઉપાડી રહ્યા હોવાનો પણ દાવો કર્યો। ગેનીબેન 15મીએ પાલનપુરમાં ઉમેદવારી પત્ર ભરશે। બનાસકાંઠાના વાવ વિસ્તારના ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનું ચોખાની ઉછામણી કરીને ભવ્ય સામયું કરાયું। ભાજપના મહિલા ઉમેદવારની પ્રચાર યાત્રામાં સ્થાનિક મહિલાઓએ પરંપરાગત ગીતો ગાઈને સ્વાગત કર્યું। રાજકોટમાં કાર્યકર્તા સંમેલનમાં પરસોત્તમ રૂપાલાનું નિવેદન। કહ્યું કે વાતાવરણને ડહોળવાનો પ્રયાસ થયો, સાથે 100% મતદાન કરવા કરી અપીલ। વિસનગરમાં ત્રીજી વાર કોંગ્રેસમાં ગાબડું પડ્યું। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 500 થી 700 કાર્યકરો ભાજપમાં જોડાયા। ઋષિકેશ પટેલની હાજરીમાં ભાજપમાં જોડાયા। પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ માંડવિયા 15મી ઉમેદવારી પત્ર ભરશે। 15મીએ વિજય મુહૂર્તમાં માંડવિયા ઉમેદવારી પત્ર ભરશે। પાટણમાં સરકારી કર્મચારી સામે આચારસંહિતા ભંગની રજૂઆત। પ્રાથમિક શાળામાં શિક્ષક વિનોદ સોલંકીએ ભરતસિંહ ડાભીનું સન્માન કરતા વિવાદ સર્જાયો। તંત્રે તપાસ હાથ ધરી। ત્રીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારો આજથી ફોર્મ ભરશે। છેલ્લી તારીખ 19 એપ્રિલ, જ્યારે 22મીએ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ। કોંગ્રેસ લોકસભાની 4 અને પેટા ચૂંટણી માટે નવા નામો કરી શકે જાહેરાત। મહેસાણા, અમદાવાદ પૂર્વ, રાજકોટ, નવસારીની બેઠકો માટે જાહેર કરી શકે। જેતપુરમાં ચેટીચાંદના કાર્યક્રમમાં ધારાસભ્ય જયેશ રાદડિયા ડી જેના તાલે ઝૂમ્યા। જયેશ રાદડિયાનો ડાન્સનો વિડીયો વાયરલ। જેતપુરમાં નીકળેલ શોભાયાત્રામાં ઝૂમ્યા। દાહોદના ઝાલોદમાં ભાજપના ઉમેદવારે કર્યો પ્રચાર। આંબા સીમળિયા કદવાડ જિલ્લા પંચાયતમાં જસવંતસિંહ ભાભોરનું કરાયું સ્વાગત। 5 લાખની લીડથી દાહોદ લોકસભા સીટ જીતાડવા કરી અપીલ। દાહોદના ગરબાડામાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર જનસંપર્ક કાર્યક્રમ યોજાયો। કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડની ઉપસ્થિતિમાં જનસંપર્ક કાર્યક્રમ યોજાયો। મોટી સંખ્યામાં કાર્યકરો અને ગ્રામજનો હાજર રહ્યા। મહીસાગરમાં રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનો અનોખો અંદાજ। લગ્ન પ્રસંગમાં આદિવાસી નૃત્ય કરતા નજરે પડ્યા ડિંડોર। ભાન શિમલ ગામે કર્યું લગ્ન પ્રસંગમાં કર્યું પારંપરિક નૃત્ય। પોરબંદરમાં દરિયા કિનારે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન। રેત શિલ્પકાર નથુ ગરચરે મતદાન જાગૃતિનું રેત શિલ્પ કરી સહેલાણીઓ માટે આકર્ષણ જમાવ્યું। મોટી સંખ્યામાં સહેલાણીઓ રેત શિલ્પ જોવા ઉમટ્યા। સુરતમાં શહેર ઇન્ચાર્જ પોલીસ કમિશનર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ મતગણતરી હોલ અને સ્ટ્રોંગ રૂમની કરી મુલાકાત। મીડિયા રૂમ, કંટ્રોલ રૂમ, ઓબ્ઝર્વર રૂમ, રિપોર્ટિંગ રૂમ બાબતે ચર્ચા કરાઈ। લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસારની કામગીરી પૂરજોશમાં। શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પેરામિલિટરી ફોર્સ સાથે પેટ્રોલિંગ શરૂ કર્યું। તમિલનાડુના થુથુકુડી શહેરમાં અનેક વિસ્તારમાં વરસાદ। કમોસમી વરસાદના કારણે નોકરી ધંધે જતા લોકોની હાલાકી। અચાનક વરસાદ શરૂ થઈ જતા લોકો અટવાયા। રોડ રસ્તા પર ફરી વળ્યા વરસાદી પાણી। અરવલ્લીના સુનસરમાં મિની વાવાઝોડું ત્રાટક્યું। કાચા મકાનોના પતરા ઉડ્યા। 3 મકાનોને થયું નુકસાન। મકાનની છેત ઉડી જતા ઘરવખરીને નુકસાન। દાહોદના લીંબડી પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। મીરાખેડીમાં કરા સાથે ધોધમાર વરસાદનું આગમન થતા એપીએમસી માર્કેટમાં ખુલ્લા મૂકેલા અનાજને નુકસાન થયું। ગુજરાતના ખેડૂતો સાવધાન રહેજો। હવામાન વિભાગની આગાહી। આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી। ભર ઉનાળે હવામાન વિભાગે વરસાદની આગાહી। આજથી 16મી સુધી વિવિધ ભાગોમાં થઈ શકે છે વરસાદ। આજે કચ્છ જિલ્લામાં વરસાદની આગાહી સાથે દીવ, દમણ અને દાદરાનગરમાં પણ થઈ શકે હળવો વરસાદ। 14 થી 16 એપ્રિલ સુધી તેજ પવન સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ શકે। 13 એપ્રિલે વલસાડ, નવસારી, સુરતમાં વરસાદની શક્યતા। ભરૂચ, કચ્છ, ગીર સોમનાથમાં પણ માવઠાની હવામાન વિભાગે કરી આગાહી। 14 એપ્રિલે થંડરસ્ટોર્મ સાથે વરસાદની શક્યતા। નર્મદા, છોટાઉદેપુર, દાહોદમાં વરસાદ પડશે। અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી।
વરસાદ આવતા 15 એપ્રિલ સુધી ઘટશે તાપમાનનો પારો. 15 એપ્રિલે સાબરકાંઠા અરવલ્લીમાં સામાન્ય વરસાદની શક્યતા, તો મહીસાગર દાહોદમાં પણ સામાન્ય વરસાદની આગાહી. અમદાવાદમાં રહેશે વાદળછાયું વાતાવરણ. મહીસાગરમાં ટીટોડીએ વહેલા વરસાદનો આપ્યો સંકેત. લુણાવાડાના દલુખડિયા ગામમાં ટીટોડીએ મૂક્યા ઈંડા. ટીટોડીએ ઊંધા ઈંડા મૂક્યા હોવાથી સારા વરસાદની ધારણા. સુરતમાં ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં 800 ક્યુસેક પાણી છોડાયું. નદીની લીલ દૂર કરવા ડેમમાંથી 800 ક્યુસેક પાણી છોડાયું. તાપીમાં પાણીની નવી આવક થતાં કોઝવેલનું લેવલ 5 મીટરથી 5.40 મીટર થયું. પીએમ મોદીને મળવા ભારત આવશે એલન મસ્ક. સોશિયલ સાઇટ એક્સ પર એલન મસ્કે બેઠકને લઈને મૂકી માહિતી. એલન મસ્ક પીએમ મોદીને મળવા ઉત્સુક. પ્રધાનમંત્રી ગુજરાતમાં કરશે ઝંઝાવતી ચૂંટણી પ્રચાર. 20 એપ્રિલ પછી ગુજરાતમાં પ્રચાર કરશે પીએમ નરેન્દ્ર મોદી. 4 ઝોનમાં 6 થી 8 સભાને અને રોડ શોનું આયોજન. ગુજરાતમાં પ્રચાર માટે રાજકીય પક્ષોને મળશે 13 થી 15 દિવસ. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીઓ કરશે પ્રચાર. કેન્દ્રીય મંત્રીઓ અને રાષ્ટ્રીય નેતાઓ પણ ઉતરશે મેદાને. 21 એપ્રિલથી 5મી મે સુધી ગુજરાતમાં જામશે પ્રચારનો જંગ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 17મીએ આવશે ગુજરાત પ્રવાસે. 19મી અમિત શાહ ભરશે ઉમેદવારી પત્ર. રોડ શો બાદ જંગી સભા સંબોધી ભરશે ફોર્મ. વિવિધ વર્ગો સાથે રાત્રિ બેઠકનું પણ આયોજન. ભરૂચમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ. 35 દિવસમાં 108 ઇમરજન્સી સેવામાં. હીટ સ્ટ્રોકના 441 કેસો નોંધાયા. સૌથી વધુ ઝાડા ઉલટી અને પેટ દુખાવાના કેસ સામે આવ્યા. તમામને પ્રી ટ્રીટમેન્ટ આપી હોસ્પિટલ ખસેડાયા. મોરબીમાં આકરી ગરમીથી લોકો ત્રાહીમામ. અસહ્ય તડકામાં બહાર ન નીકળવાની ડોક્ટરની અપીલ. આંખ, સ્કીનની સાવચેતી રાખવાની ડોક્ટરે આપી સલાહ. શક્ય હોય તો બહાર નીકળવાનું ટાળવું અને શરીર ઢંકાય તેવા કપડાં પહેરવાની સૂચના. ઉનાળામાં પાણીની સમસ્યા વચ્ચે જંગલમાં વન્ય પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરાઈ. ધારી રેન્જમાં આરએફઓના માર્ગદર્શન હેઠળ જંગલ વિસ્તારમાં પાણીની સુવિધા ઊભી કરવામાં આવી. વન વિભાગ દ્વારા 247 જેટલા પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા. જંગલમાં વસતા સિંહ, દીપડા સહિત તૃણાહારી પ્રાણીઓ માટે કરવામાં આવી પાણીની વ્યવસ્થા. વન્ય પ્રાણીઓને પીવાના પાણી માટે સમસ્યા ન થાય માટે વન વિભાગ દ્વારા કરવામાં આવી પાણીની વ્યવસ્થા. સુરતમાં સ્વાઇન ફ્લૂનો વાયરસ ફરી સક્રિય. ડિંડોલીમાં સ્વાઇન ફ્લૂનો એક કેસ નોંધાયો. 80 વર્ષીય મહિલાનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર એક્શનમાં. અંદાજિત 200 ઘરોનો સર્વે હાથ ધરાશે. સુરતમાં ઝાડા ઉલટીએ 2 લોકોના ભોગ લીધા. સચિન અને ગોળાદરા વિસ્તારમાં ઝાડા ઉલટીથી 2 વર્ષના બાળક સહિત 2 લોકોના મોત. શહેરમાં ઝાડા ઉલટીના કેસ વધતા આરોગ્ય તંત્ર એલર્ટ. વડોદરામાં કોરોના અને સ્વાઇન ફ્લૂનો કહેર. 1 કોરોનાનો દર્દી અને 2 સ્વાઇન ફ્લૂના દર્દી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ. મીંઢોળ ગામમાં ગઈકાલે સ્વાઇન ફ્લૂથી 2 લોકોના મોત. સુરતમાં કોલેજમાં વિદ્યાર્થીનીની ટી-શર્ટ ઊંચી કરી તપાસવાનો મામલો. બહારથી કોઈએ મીડિયાને ફોન કર્યો હોવાનું સામે આવ્યું. સીસીટીવીની તપાસમાં આવી કોઈ ઘટના બની ન હોવાનું સામે આવ્યું. સોનાના ભાવમાં ફરી વધારો. સોનાનો ભાવ 75,200 પહોંચ્યો, જ્યારે ચાંદીનો ભાવ 85,200 પહોંચ્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા જંગલ સફારી પાર્કમાં પ્રાણીઓ અને પશુ પક્ષીઓને રક્ષણ મળે તે માટે વિશેષ વ્યવસ્થા. પ્રાણીઓ માટે એસી અને કુલરની સુવિધા ઊભી કરવામાં આવી. કચ્છના ભીમાસરમાં ગાયનું મોત થતાં અનોખી વિદાય આપી. ગાયની સ્મશાન યાત્રા કાઢવામાં આવી, જેમાં ગૌપ્રેમીઓ અને ગ્રામજનો જોડાયા. ઉત્તર પ્રદેશના અમેઠીમાં કપિરાજના મૃત્યુ બાદ તેમની યોજાઈ અંતિમ વિધિ. કપિરાજના મૃત્યુ બાદ ગ્રામજનોને કરાયું પ્રસાદ વિતરણ. ગ્રામજનો દ્વારા 1000 લોકોને બ્રહ્મ ભોજન કરાવાયું. દ્વારકાના સલાયામાં ચૈત્રી નવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. માતાજીની આરતી કરી, ગરબા રમી કરી ઉજવણી. માંડવી પર ગરબો મૂકી અને આરાધના કરવામાં આવી. પાવાગઢ પર ભક્તોની ભીડ ઉમટી. ચૈત્રી નવરાત્રીના કારણે મોટી સંખ્યામાં લોકો દર્શન માટે ઉમટ્યા. વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી. ગુલબાઈ ટેકરા પાસેના મોકા કેફેમાં થઈ હતી બવાલ. ગ્રાહકે વેજ બર્ગર ઓર્ડર કર્યો, પણ વેજના બદલે નોનવેજ બર્ગર આપતા ગ્રાહકે એએમસીમાં કરી ફરિયાદ.
વડોદરામાં ગેલોડ રેસ્ટોરન્ટના ઢોંસામાંથી નીકળી જીવાત. ગ્રાહક ઢોંસામાં જીવડું જોઈ ગ્રાહક ચોંકી ઉઠ્યા. જીવાત અંગે રજૂઆત કરતા હોટેલ સ્ટાફે આપ્યો ઉડાવ જવાબ. નામાંકિત રેસ્ટોરન્ટની બેદરકારી સામે ગ્રાહકે નોંધાવી ફરિયાદ. મહેસાણાના બહુચરાજીમાં કેનાલ ઓવરફ્લો થતા પાણીનો વેડફાટ. સુરપુરા ગામ નજીક સૂરજ માઇનોર કેનાલમાં ઓવરફ્લો થતા રસ્તા પર પાણી વહેતા થયા. હજારો લીટર પાણીનો વેડફાટ થતા તંત્ર પર ઉઠ્યા સવાલ. મહીસાગરના ઉદરામાં તળાવો ખાલીખામ થતા સ્થાનિકોમાં રોષ. અધિકારીઓને તળાવ ભરવા અનેક રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન થતા રહીશોમાં નારાજગી. ગામ લોકોએ પાણી નહીં તો મત નહીંના પોસ્ટર સાથે ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી ચીમકી. ભાવનગરમાં પાણીના સંગ્રહ માટે બનાવેલા ચેકડેમ હાલ જર્જરિત. અંતરિયાળ વિસ્તારોમાં પાણીની પલાયન શરૂ થતા સ્થાનિકોએ ચેકડેમ રિપેર કરવા માંગ કરી. ચેકડેમ તૂટેલી હાલતમાં હોવાથી થઈ રહ્યો છે પાણીનો વેડફાટ. ભર ઉનાળે રાજકોટના ધોરાજીમાં પાણીકાપ. અલગ અલગ વિસ્તારમાં 3 દિવસ પાણીકાપ રહેવાની જાહેરાત. પાણીની લાઇન ટ્રાન્સફર કરવાની હોવાથી આજથી 14 એપ્રિલ સુધી પાણી વિતરણ બંધ. પરીક્ષામાં વિદ્યાર્થીનું ટી શર્ટ ઉપર કરવાનું કહેતા હોબાળો. સુરતની વીર નર્મદા યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં ચાલતી રેગ્યુલર તેમજ એટીકેટીની પરીક્ષામાં ચેકિંગ દરમિયાન બબાલ. પરીક્ષામાં ટી શર્ટ ઉપર કરવાનું કહેતા વિદ્યાર્થીનીઓ શોભજનક સ્થિતિમાં મુકાઈ. વિદ્યાર્થીઓએ આવી વર્તણૂકનો વિરોધ કરતા હોબાળો. યુનિવર્સિટીના સત્તાધીશોએ આ મુદ્દે મૌન સેવ્યું. યુનિવર્સિટી સત્તાધીશોનું કહેવું છે કે આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નથી મળી. તપાસમાં જે દોષી થશે તેમની સામે થશે શિક્ષાત્મક કાર્યવાહી. ચૂંટણી સમયે પાલનપુરમાં 1 કરોડની બિનહિસાબી રોકડ પકડાઈ. એરોમા સર્કલ પાસે કારમાંથી મળ્યા બિનહિસાબી 1 કરોડ રૂપિયા. ડીસા તરફથી આવતી કારમાં બિનહિસાબી રોકડ મળતા પોલીસે 2 લોકો સામે નોંધી ફરિયાદ. ધ્વનિ પ્રદૂષણ રોકવા વડોદરા પોલીસની કાર્યવાહી. સાઉન્ડ સિસ્ટમની દુકાનો પર પોલીસના દરોડા. અવાજની તીવ્રતા વધારતા પ્રેશર બ્રીડ મશીન સહિતના 14 ઉપકરણો જપ્ત કર્યા. ડાંગના સાપુતારા ચેકપોસ્ટ પાસે એરગન સાથે 5 શખ્સ ઝડપાયા. પોલીસે આરોપીઓ પાસેથી 34 છરા જપ્ત કર્યા. વાહન ચેકિંગ સમયે હથિયાર સાથે 5 લોકોને પોલીસે ઝડપી પાડ્યા. આણંદમાં પ્રીએક્ટિવ સિમ કાર્ડનું કૌભાંડ ઝડપાયું. ભારતીય લોકોના નામે ચાલતું હતું સિમ કાર્ડનું કૌભાંડ. લોકોની જાણ બહાર સિમ ખરીદી દુબઈ મોકલતા હતા. 3 આરોપીની અટકાયત. પ્રીએક્ટિવ સિમનો ઉપયોગ સટ્ટામાં કરતા હોવાનો થયો ખુલાસો. સુરતના કાપોદ્રામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું. ગેસ સર્વિસ દુકાનની આડમાં ચાલતું હતું કૌભાંડ. ચામુંડા ગેસ સર્વિસ નામની દુકાનમાં પોલીસે રેડ પાડી કરી 2 આરોપીની ધરપકડ. સુરતના વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલે તપાસનો ધમધમાટ. તપાસમાં મેલના આઈપી એડ્રેસની ઓળખ થઈ. મેલનું આઈપી એડ્રેસ યુરોપના ફિનલેન્ડનું નીકળ્યું. નકલી અધિકારીના નામે ઠગાઈ કેસમાં વધુ એક ફરિયાદ. સલાબતપુરા બાદ સરોલીમાં પણ વધુ એક ફરિયાદ. 12.38 લાખના દાગીનાની ઠગાઈ કેસમાં થઈ હતી ધરપકડ. સુરતમાં ચોરી કરતા શાળા બનેવીની પોલીસે કરી ધરપકડ. શાળા બનેવીની જોડી અલગ અલગ વિસ્તારમાંથી કરતી હતી મોટરસાયકલની ચોરી. પોલીસે બાતમીના આધારે શાળા બનેવીને ઝડપી પાડીને વાહન ચોરીના 12 ગુનાનો ભેદ ઉકેલ્યો. પોરબંદરમાં જામ્યો ચૂંટણી પ્રચારનો જંગ. ભાજપ ઉમેદવાર અર્જુન મોઢવાડિયા અનોખા અંદાજમાં દેખાયા. ઘોડા પર સવાર થઈને મોઢવાડિયાએ કર્યો પ્રચંડ પ્રચાર. દીવ દમણ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવારોનો અનોખો ચૂંટણી પ્રચાર. ચૂંટણી પ્રચારના ઝાકમઝોળ વચ્ચે ઉમેશ પટેલે એકલા હાથે કરેલા પ્રચાર બન્યો ચર્ચાનું કેન્દ્ર. મતની સાથે ચૂંટણી લડવા માટે ફાળો પણ માંગી રહ્યા છે ઉમેશ પટેલ. ગેનીબેન ઠાકોરે જિલ્લા પોલીસ પર કર્યા આક્ષેપ. 2 વર્ષ જૂના કેસમાં કાર્યવાહી થતા ગેનીબેને કહ્યું ચૂંટણી ટાણે પોલીસ ઠાકોર સમાજને દબાવવા માંગે છે. કદાચ ગુલાબભાઈ અને ઠાકરશીભાઈનો પણ વારો આવશે. હું તો કહું છું કે બધા વતી મારો વારો લાવો ને. બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર જીત માટે ભુવાજીના સહારે પ્રચારમાં ગેનીબેને ભુવાજીને કરી અપીલ. કહ્યું ઘરના ભુવા હોય તો નારિયેળ ઘર તરફ ફેંકજો. લોકસભા ચૂંટણી પહેલા દાંતા કોંગ્રેસમાં ભંગાણ. કોંગ્રેસના ગઢમાં ભાજપે પાડ્યું ગાબડું. વિવિધ સમાજના કોંગ્રેસ અગ્રણીઓએ કર્યા કેસરિયા. પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ પણ ભાજપમાં જોડાયા.
જૂનાગઢ લોકસભા બેઠકના ભાજપ કોંગ્રેસના ઉમેદવાર એક સાથે બેઠા વિસાવદરના રામપરામાં ધાર્મિક કાર્યક્રમમાં ઉમેદવારો રાજકીય કાવા દાવાઓ ભૂલ્યા ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમા અને કોંગ્રેસ ઉમેદવાર હીરાભાઈ જોટવા એક જ સોફા પર બેઠેલા જોવા મળ્યા. રામપરામાં ચાલી રહેલ ભાગવત સપ્તાહમાં આયોજકે બંને ઉમેદવારોને આપ્યું હતું આમંત્રણ. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની એક સાથે જોઈ લોકો આશ્ચર્યમાં મુકાયા. ધાર્મિક કાર્યક્રમમાં એક જ સોફા પર બેસી બંને ઉમેદવારોએ કરી ગુપચુપ. ઉનાના એમએલએ કાળુભાઈ રાઠોડે પૂર્વ એમએલએ પૂંજા વંશ પર કર્યા આક્ષેપ. કહ્યું, પૂંજાભાઈ ચૂંટણીમાં હારી ગયા એટલે તે સમયે થયેલા ખર્ચને કાઢવા કોંગ્રેસના ઉમેદવાર સાથે રહી કરી રહ્યા છે પ્રચાર. ચૂંટણી પહેલા કોંગ્રેસે વધુ એક મોટો ઝટકો. રોહન ગુપ્તાએ દિલ્હી કમલમમાં કર્યા કેસરિયા. કહ્યું, નવરાત્રીના પાવન અવસરે કોઈ પણ અપેક્ષા વગર ભાજપમાં જોડાઓ. ભાજપ જે જવાબદારી આપશે તે નિભાવીશું.